જૂનાગઢમાં મહાશિવરાત્રિની તૈયારીને લઈને બેઠક થઈ। શિવરાત્રિના મેળાને લઈને સાધુ સંતોની બેઠક યોજાઈ હતી। પ્રાથમિક સુવિધાઓને લઈને વહીવટીતંત્રને સૂચન કરવામાં આવ્યું। મેળામાં અસામાજિક તત્વોને રોકવા માટે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે બહારના સાધુઓ મેળો બગાડવા પ્રયાસ કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે। તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે। અને દર વખતે જેમ અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ। તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે, અમારા ધર્મના પોતાના નિયમ છે, અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે, એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે। તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય, તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કઈ લાવવું નહીં। લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો। બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું।